ઓલા ઇલેક્ટ્રિક આજે ખાસ ફોકસમાં છે. આજે જોઈ રહ્યા છે કે તેમાં ઉપલા સ્તરેથી સારી એવી આપણને એક નેગેટિવ મોમેન્ટમ જોવા મળી રહી છે. શું છે કારણો? વધુ વિગત સાથે આપણી સાથે જોડાઈ ગયા છે નીરજ કંસારા. જણાવશો નીરજ કે શું રીઝન્સ છે, કેમ આજે આટલો ઘટાડો આવી રહ્યો છે આમાં? જી, આજના દિવસે ઓલામાં જે ઘટાડો છે એના મુખ્ય બે કારણો બની રહ્યા છે. એક તો ખાસ કરીને જે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી છે એમના દ્વારા આ કંપનીને જે નોટિસ આપવામાં આવી હતી, ખાસ કરીને કસ્ટમર સર્વિસને લઈને, એને લીધે એમને પડકારતી અરજી કર્ણાટક હાઈકોર્ટમાં કંપની દ્વારા કરવામાં આવી હતી અને કર્ણાટક હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે. એમને માત્ર થોડું એક્સટેન્શન આપી દીધું છે. જવાબ આપવાનો જે સમય છે એ થોડો વધારીને આપ્યો છે, પરંતુ આ નોટિસ રદ કરવાની કે એવી કોઈ ચુકાદો નથી આપ્યો, જેને લઈને ઓલા ઇલેક્ટ્રિકને થોડો ફટકો પડ્યો છે. આપણને ખબર છે થોડા દિવસો અગાઉ જ્યારે ટ્વિટર પર એક ચર્ચા થઈ રહી હતી ત્યારે ભાવેશ અગ્રવાલ અને કુનાલ કામરા વચ્ચે જે વાકયુદ્ધ, ટ્વીટ યુદ્ધ એકચ્યુઅલી કહી શકાય, જે થયું હતું એને પગલે આપણને ઓલામાં એક ઘટાડો આવતો જોવા મળ્યો હતો અને એને જ લઈને સીસીપીએ એક નોટિસ જારી કરી હતી અને જવાબ આપવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ એની જે કર્ણાટક હાઈકોર્ટમાં રાહત મળવી જોઈએ તે નહોતી મળી. આ સિવાય સેબીએ પણ થોડો થપકો આપ્યો છે ઓલા ઇલેક્ટ્રિકને. એમણે અમુક જે ડિસ્ક્લોઝરના નિયમો છે એ નથી પાડ્યા અને ખાસ કરીને ટ્વિટર ઉપર અમુક વિસ્તરણ માટેની જાહેરાતો તેમણે જાહેરાત કરી હતી, પરંતુ એક્સચેન્જીસને નોટિફાઈ કરવાનું થોડું વાર લગાવી હતી. એવો એક મામલો હતો, જેને લઈને સેબીએ પણ થોડું કડક વલણ અપનાવ્યું છે અને ઓલા ઇલેક્ટ્રિકને ઠપકો આપ્યો હતો. એટલે આ બધા કારણોને લઈને આજે પણ આપણને ઓલા ઇલેક્ટ્રિકમાં એક લગભગ 4-4.5% ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓકે, તો ખાસ કરીને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કાઉન્ટરમાં આપણે સારા એવા દબાણ સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. નીરજ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડવા બદલ અને વિગત અમારી સાથે શેર કરવા બદલ. સાગર, ખાસ કરીને ઓલા ઇલેક્ટ્રિક પર હું તમારો મત જાણવા માગું છું. ઓવરઓલ આપણે નંબર્સ વાઇઝ પણ જોયા હતા કે ઓટો નંબર્સ એના એટલા સારા નહોતા આવ્યા. એ કારણ તો હતું છે. તે સાથે જ આપણે કહી રહ્યા છીએ કે સતત ને સતત ત્યાં એક દબાણ જોવા મળ્યું છે. 100નું લેવલ કાઉન્ટર ક્રોસ નથી કરી શક્યું ને ત્યારબાદ આપણને કન્ટિન્યુટી આ કાઉન્ટરમાં એક વેચવાલી જોવા મળી છે. અને આજે પણ અત્યારે કર્ણાટક હાઈકોર્ટ તરફથી તે ઝટકો મળ્યો છે અને સેબીએ પણ જે ઠપકો આપ્યો છે તેના મેઇન રીઝન જે છે એને કારણે પણ આજે આપણને વેચવાલી જોવા મળી રહી છે. તો આ કાઉન્ટરને તમે ટેકનિકલી કેવી રીતે જુઓ છો? સાગર, મ્યુટ છે, તમારે અનમ્યુટ કરવું પડશે. સોરી, આ કાઉન્ટરમાં પ્રોપર હિસ્ટ્રી નથી ટુ કમેન્ટ એનીથિંગ ઓન ચાર્ટ્સ, બિકોઝ એ રિસેન્ટલી લાસ્ટ ઓગસ્ટમાં લિસ્ટ થયેલું છે. સો આપણે કોઈ બી એક સાયકલ કમ્પ્લીટ જોઈ નથી. બટ ટેકનિકલી અગર આપણે શોર્ટ ટર્મની વાત કરીએ તો મને લાગે છે 85 to 90નું આનું જે સપ્લાય ઝોન છે, જ્યાં સુધી આ ખતમ નથી થતું ત્યાં સુધી આ કાઉન્ટરમાં થોડું પ્રેશર રહી શકે છે. બટ મારી લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ છે, બિકોઝ કે મારા પાસે ચાર્ટની હિસ્ટ્રી નથી. ઓકે, તો ખાસ કરીને અત્યારે ડેફિનેટલી ચાર્ટની હિસ્ટ્રી નથી, પરંતુ ઓવરઓલ અત્યારે કાઉન્ટરમાં આપણને એક સારું એવું દબાણ આપણે કન્ટિન્યુટીમાં આપણને જોવા પણ મળી રહ્યું છે. સાગર, આજે